હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 6ના સબ્જેક્ટ કેડ કેમની અંદર જીટીયુ એક્ઝામ માટેના ટોપ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે કેડ કેમની એકચ્યુઅલી બધી બહુ ડિમાન્ડ આવી, તો વિડીયો લેટ આવવાનું એક જ કારણ છે કે આજે મારો ફોન છે કે જેમાં હું આ બધું કામ કરતો હોય છે, ફોનનો થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો. તો ફોન કેરમાં આપેલો હતો એટલે થોડા દિવસ મારું કામ જે હતું એ બધું બંધ રહ્યું. હું જાણતો તો બી કે એક્ઝામ બહુ જ ક્લોઝ આવી ગઈ છે, છોકરાઓને બહુ જ જરૂર હશે આઈએમપીની, પણ જેટલું પોસિબલ હતું એટલું જલ્દી અને આ તમારો વિડીયો જે કેમનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનનો આપણે તો આમાં જેટલા બી ક્વેશ્ચન છે એ જીટીયુ પેપરને એનાલાઇઝ કરીને બનાવવામાં આવ્યા છે. આમ તો તમે છઠ્ઠા સેમમાં આવી ગયા, પહેલા સેમથી છો, તમને આઈડિયા બી છે કે આપણા આઈએમપીમાંથી ઘણી બધી વાર ઘણું બધું પૂછાયેલું છે. તો આ વખતે બી મેક્સિમમ પૂછાશે આમાંથી. પણ બીજી એક વાત કે કેડ કેમની અંદર તમે કોલેજમાં ગયા હોય, કેડ કેમના પ્રોગ્રામ અટેન્ડ કરેલા હોય તો પ્રોગ્રામ બી થોડા ઘણા પૂછાતા હોય છે. ઓકે, મેક્સિમમ કહું તો 14 માર્ક્સના પ્રોગ્રામ આવશે, બાકી 56 માર્ક્સનું આપણું થિયરિટિકલ પેપર આવશે. અને 56 માર્ક્સનું શેમાંથી આવશે એ આપણે આ વિડીયોમાં જોઈશું. ઓકે, 20 થી 25 ક્વેશ્ચન અહીંયા હું એડ કરેલા છે, થિયરિટિકલ છે બધા જ. બાકી જે કહું છું પ્રોગ્રામિંગ તમે શીખેલા હોય તો લાસ્ટ 3-4 પેપર ડાઉનલોડ કરીને તમે એમાંથી જે બી પ્રોગ્રામિંગ આપેલા હોય, જે બી ડ્રોઈંગ આપેલું હોય એટલું તૈયાર કરી લેવાનું. બાકી 56 માર્ક્સ માટેનું તો આપણે અહીંયા મટીરિયલ તમને પ્રોવાઈડ કરીએ. ઓકે, વિડીયો થોડો લેટ છે પણ જેવો તમારી પાસે આવે થોડોક શેર કરી આપજો. આપણે જોઈએ ક્વેશ્ચન કયા મોસ્ટ આઈએમપી. સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણો યુઝિસ એન્ડ લિમિટેશન્સ ઓફ સીએનસી. તો સીએનસીના ઉપયોગો અને મર્યાદાઓ કરવાની છે. સેકન્ડ નંબર પર છે આપણું ક્લાસિફિકેશન ઓફ સીએનસી મશીન. તો સીએનસી મશીન કેટલી ટાઈપના આવે એ ક્વેશ્ચન છે આપણો. એના પછી થર્ડ નંબર પર ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન એનસી, સીએનસી એન્ડ ડીએનસી. સ્ટાર કર્યો, મતલબ કે આ ક્વેશ્ચન તો એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, પૂછાવાનો છે એવું નહીં, પૂછાઈ ગયેલો છે. એના પછીનો ક્વેશ્ચન ફોર્થ નંબરનો તમારો મશીન 0 એન્ડ વર્કપીસ 0 એ બી એક્ઝામમાં 100% આવશે. આ બંને ક્વેશ્ચન એવા છે કે એવરી ટાઈમ કેટના પેપરમાં આવતા જ હોય ને આ ટાઈમ બી આવવાના જ છે. હવે કેટલા માર્ક્સમાં આવે એ તો જીટીયુ પર છે. મે બી કોઈક વાર આ ડિફરન્સની વાત કરું 7 માર્કમાં પૂછાય તો કોઈક વાર 3 માર્કમાં બી પૂછાયેલો છે. વર્કપીસ 0 તો 3 કે 4 માર્ક્સમાં આવશે, મશીન 0 વર્કપીસ 0. ઓકે ચાલો, પેરામેટ્રિક મોડેલિંગ એ બી પૂછાઈ ગયેલું છે એવું કહી દઉં. ઓકે, એમને નહીં બોલ્યો કે 56 માર્ક્સનું પેપર આમાંથી જ આવશે. એટલે અહીંયા આમ તો 20 જ ક્વેશ્ચન છે એટલે આવું મારે એક્સ્ટ્રા સ્ટાર કરવાની જરૂર નહીં, પણ પેલું અંદરથી આપણી સેન્સ એવું બોલી દે છે. ઓકે ચાલો, પીએલસી સ્કેન સાયકલ બી હવે નહીં કરું ભાઈ સ્ટાર. ઓકે, પીએલસી કેન્ડ સાયકલ બી પૂછાવાની જ છે એક્ઝામમાં, બધાએ પાક્કી તૈયાર કરવાની છે. આમ તો એક્ઝામ ઓલરેડી આવી જ ગઈ છે એવું કહું કે હવે આટલા દિવસો બાકી એવું બોલવાનું બી જરૂર નહીં. એક્ઝામ તમારી આવી જ ગઈ છે તો અહીંયા જેટલા ક્વેશ્ચન આવે ને ફટાફટ તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેવાની. અને તમારી જેવા હવે એન્જિનિયર ઓલમોસ્ટ બની ગયા, મતલબ 6 સેમમાં આવી ગયા છે તો બધા બહુ સ્ટુડન્ટ એવા હશે. હું નહીં ચાહતો કે હવે લાસ્ટ ટાઈમમાં કોઈની બેકલોગ આવે તો વિડીયો તમારી પાસે આવે તમારા કોલેજના ગ્રુપમાં બી શેર કરી આપજો, કોઈ બી મિસ ના કરે. આમ તો મને એવું લાગે છે કે આ સબ્જેક્ટ ઇઝી છે પણ બધા બહુ સ્ટુડન્ટ્સને કેડ કેમમાં બહુ તકલીફ પડી છે. તો તકલીફને દૂર કરવા માટે આપણે આ વિડીયો છે તો આ જેટલા ક્વેશ્ચન છે અહીંયા આપણે તૈયાર કરી લઈશું. એનસી સીએનસી સબરૂટીન. ઓકે, સીએનસી મશીનના ટૂલ હોલ્ડર, ફંક્શન્સ એન્ડ યુઝિસ ઓફ કેડ એટલે કે કેડના ઉપયોગો અને કાર્યો. ઓકે, એવું ઉપર આપણે અહીંયા કરેલું સીએનસી માટે, એવું આપણે અહીંયા કેડ માટે કરવાનું છે. રીસર્ક્યુલેટિંગ સ્ક્રૂ, તો રીસર્ક્યુલેટિંગ સ્ક્રૂને એક્સપ્લેન કરવાનો છે. આ રીસર્ક્યુલેટિંગ સ્ક્રૂ જો 7 માર્ક્સમાં પૂછાય તો એમાં જે ડાયાગ્રામ આપેલો એ બી ડ્રો કરવાનો રહેશે તમારે. ઓકે, એના પછી જોઈએ નેક્સ્ટ. તો 11 નંબરનો ક્વેશ્ચન છે આપણો એટીસી વિથ ડાયાગ્રામ. જરા એટીસીનું ફૂલ ફોર્મ મને ખબર હતી, મેં જાણી જોઈને નહીં લખ્યું, જરા કોમેન્ટ સેક્શનમાં લખજો એટીસીનું ફૂલ ફોર્મ શું છે. એમાં એટીસીને આપણે આકૃતિ સાથે દર્શાવવાનું છે. ડિફરન્સ બિટવીન 2D એન્ડ 3D 3 માર્ક્સમાં પૂછાય, કાં તો 4 માર્ક્સમાં 2D 3Dનો તફાવત છે. ટૂલ લેન્થ કમ્પેન્સેશન છે, સ્ટાર કરવાની ઈચ્છા થાય છે પણ નહીં કરું, હાથમાં પકડી રાખી છે પેન. ટૂલ લેન્થ કમ્પેન્સેશન બી 100% પૂછાશે એક્ઝામની અંદર, એ ચાહે 4 માર્ક્સમાં કે 7 માર્ક્સમાં પણ આવશે ને આવશે. ઓકે, 14થમાં જે ડાયાગ્રામ ઓફ વર્ટિકલ મશીનિંગ સેન્ટર, તો આમાં ખાલી એની આકૃતિ કરવાની છે, બીજી કોઈ વસ્તુ લખવાની નથી. બિલ ઓફ મટીરિયલની વાત કરીએ, કેડની અંદર બિલ ઓફ મટીરિયલ. બિલ ઓફ મટીરિયલ એટલે કોઈ વસ્તુનું જે આપણે પ્રોડક્શન કરવાનું હોય તેમાં જેટલા બી પાર્ટ્સ, જેટલી બી વસ્તુની જરૂર પડે એ બધાનું આપણે એક લિસ્ટ બનાવીએ, એની પ્રાઇસ લખીએ, જે બી છે તો એને બિલ ઓફ મટીરિયલ કહેવાય, આપણને એવું ખબર છે. 16માં જે સ્ટ્રક્ચર ઓફ સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગ, સીએનસી પાર્ટ પ્રોગ્રામિંગનું સ્ટ્રક્ચર કેવું આવે એ ડિફાઇન કરવાનું, 4 માર્ક્સમાં પૂછાય આપણો ક્વેશ્ચન.
ડિફરન્સ બિટવીન સોલિડ મોડેલિંગ એન્ડ વાયર ફ્રેમ મોડેલિંગ સ્ટાર થઈ ગયો એવું સમજી લો. 4 માર્ક્સ કે 3 માર્ક્સની અંદર આ તફાવત બી આવશે જ. ઓકે, ટાઈપ્સ ઓફ કન્સ્ટ્રેન્ટ યુઝ ઇન CAD સોફ્ટવેર. તો CAD સોફ્ટવેરમાં કેવા કન્સ્ટ્રેન્ટ યુઝ થાય એ લખવાના છે. 19th છે હવે M કોડ G કોડ્સ. હવે આમાં બહુ તકલીફ પડે છોકરાઓને કે સર M કોડ G કોડ કેવી રીતે એમ. તો એક્ઝામમાં કોઈક વાર એવું આવે છે કે એક્સપ્લેન એની 3 ટાઈપ્સ ઓફ M કોડ. તો કોઈ પણ 3 M કોડ તમારે સમજાવવાના. શું કરવાનું? તો પહેલા કોડ લખવાનો M વાળો, અને એના પછી એનો શું યુઝ થાય છે તે લખવાનું. એવી રીતે આપણે 3 કોડ એક્સપ્લેન કરવાના. અને G કોડની વાત કરું તો G કોડમાં આપણને જે એક્સપ્લેન કરીને આપેલા G00, G01, G02 ને G03 એવું લખેલું છે આઈ થિંક. તો એ જ તૈયાર કરવાના છે. ઓકે, M કોડમાં તમે ચાહે જે બી 3 તૈયાર કરી લો, પણ G કોડમાં મેં જે બોલ્યો એ જ તૈયાર કરવાના, કારણ કે એને ડિટેલમાં આપેલું છે. ડિટેલમાં આપેલું તો છે, હવે તમારે કેટલું લખવું છે તમારા પર છે, પણ મેઇન વસ્તુ મેં તમને એવું કીધી કે એનું ફંક્શન શું હોય તે લખવાનું હોય. જેમ કે પ્રોગ્રામિંગ અંદર આપણે જે કોડ નાખીએ છીએ તો એ કોડ નાખવાથી શું થશે એ ઇમ્પોર્ટન્ટ છે, એ લખવાનું છે. અને 20th છે એક્સપ્લેન. હવે અહીંયા જેટલા બી છે એ બધા કોડ છે. તો એ કોડના ફંક્શન જેવું આપણે G કોડ M કોડની વાત કરીએ એવી રીતે આ બધા ફંક્શન જે છે મોડેલિંગમાં યુઝ થતા હોય. એક તો સ્વીપ છે, એક રિવોલ્વ છે, એક રૂલ સર્ફ, એક ટેપ સર્ફ, એક લોફ્ટ અને એક રિવ સર્ફ. તો આટલા કોડ ક્વેશ્ચન કેવી રીતે આવે છે કે એક્સપ્લેન ફોલોઈંગ કરીને 3 લખીને આપે કે 4 લખીને આપે. પણ પેપરમાં બહુ પેપરમાં એનાલાઇઝ કર્યું તો આપણે આટલા જ જે છે એ કોડ રિપીટ થયા કરે છે. ઓકે, તો આ વખતે બી આટલામાંથી જ આવશે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, અને આટલા જ ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના છે. ઓકે, 11 થી 20 થઈ ગયા, અને આગળના જે આપણા હતા, પાછળ જતા રહ્યા, આગળના જે હતા તે આગળના આપણા 1 થી 10 ક્વેશ્ચન છે એનો બી તમે સ્ક્રીનશોટ લઈ શકો છો અને તૈયારી સ્ટાર્ટ કરી શકો છો. ઓકે, તો આ હતું આપણો CAD CAMનું લેક્ચર કે જેમાં આપણે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન જોયા. હું આશા રાખું છું કે આમાંથી ઘણા બધા ક્વેશ્ચન તો તૈયાર થઈ ગયા હશે. ના થયા હોય તો આજથી સ્ટાર્ટ કરી લો. જેટલા બી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન 20 જ કરવાના છે, બહુ વધારે તો છે નહીં. તો 20 એકદમ પાક્કા કરવાના. લાસ્ટ સેમેસ્ટર છે, હું ચાહું છું કે સૌનું સારું, એકદમ સારું રિઝલ્ટ આવે અને બધા એકદમ ભક્કમ એન્જિનિયર બનીને બહાર નીકળે. ઓકે, તો મળ્યા હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.